દાહોદ એપીએમસીથી યાત્રા શરૂઆત કરવામાં આવી। આ યાત્રાને દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી દ્વારા આગેકૂચ કરાવવામાં આવી। આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી જ્યારે મહિલાઓ માટે 33% આરક્ષણ, બેટી બચાવો બેટી પઢાઓ, સુકન્યા સમૃદ્ધિ યોજના, ટ્રિપલ તલાક જેવી યોજનાઓ તથા તેઓના મહિલાઓ હક માટેના અનેક પ્રકારની યોજનાઓ અમલમાં લાવતા હોય ત્યારે ભારતની મહિલાઓનું પણ કર્તવ્ય બની જાય છે કે તેઓ મોદીજીના હાથ મજબૂત કરી 400 ઉપરાંત સીટો લાવી ભારતની ગાદી પર ફરી બેસે અને ભારતનું સુકાન મળે તે માટે દાહોદ જિલ્લા મહિલા મોરચા દ્વારા કહેવામાં આવ્યું કે જો મોદી આપણી બહેન આટલું બધું કરતા હોય તો આપણી પણ ફરજ છે કે તેઓના હાથ મજબૂત કરીને 400 ઉપરાંત સીટો લાવવામાં તેવી મદદ કરી પૂરેપૂરું મતદાન થાય તેવી મહિલાઓ જાગૃત થાય તે હેતુથી આ યાત્રા કાઢવામાં આવી હતી। શક્તિવંદન પદયાત્રા કરવામાં આવી, જેમાં અમે દાહોદને એ મેસેજ આપવા માંગીએ છીએ કે મોદી સરકાર જે બહેનો માટે ખૂબ વિચારી રહી છે, વર્ષોથી વિચારી રહી છે અને આ વિષય માટે ખૂબ કામ કર્યા છે। 33% અનામત મોદી સાહેબ લાયા। મોદી સાહેબે બહેનો માટે ઘણી યોજનાઓ બહાર પાડી છે। શક્તિવંદન એટલે એમાં જ એક શક્તિ છુપાયેલી છે બહેનોમાં, એને બહાર કાઢવાની કોશિશ મોદી સાહેબ કરી રહ્યા છે। ત્યારે આ યાત્રા આપણે મોદી સાહેબને 400 પાર કરવા માટેની કરવામાં આવી છે, તો આપણે બધા મક્કમ રહીએ અને આ વખતે મોદી સાહેબને આપણે 400ની પાર લાવીએ એવી અમારી બહેનોની શુભકામનાઓ છે મોદી સાહેબને, અને એમને અભિનંદન પણ પાઠવીએ છીએ અને એમનો આભાર પણ માનીએ છીએ કે અમને બહેનોને મોદી સાહેબ સાથ સહકાર આપતા રહે અને બહેનો પણ એમના માટે કાર્ય કરતી રહે। નિહલ શાહ, દિવ્યાંગ ન્યૂઝ, દાહોદ।